તો મિત્રો સવારમાં તમને જે પપૈયા બતાવ્યા હતા પપૈયા હવે આપણે એને તોડશું અને એને કઈ રીતે પાકવા મૂકવાના છે એ પણ હું તમને કહું. ચલો તો મિત્રો આપણે પપૈયા તોડીએ ફટાફટ. હવે આના વગર આપણે બે વસ્તુ જોઈશે. એક છે પેપર, એની અંદર થોડા છાપા આવી રીતે કરી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર. તમને એક વસ્તુ બતાવું. જો તો મિત્રો આપણે ત્યાં એક પપૈયાનું ઝાડ છે અને ઝાડની ઉપર જો કેટલા બધા પપૈયા લાગ્યા છે. આ પપૈયાની 3 પપૈયા છે ને જે નીચેની સાઈડના એ હવે પાકી જવા આવ્યા છે. એમાંનું તો એક પાકી પણ ગયું છે. તો જો આજે બપોરે આપણને ટાઈમ મળશે ને તો આમાંથી પપૈયા ઉતારશું. આ બાજુ પણ એક પપૈયો છે પણ એમાં હજુ પપૈયા નાના નાના છે. એમાં હજુ પપૈયા તોડવાની વાર છે. તો ચલો ફટાફટ આજે આપણે યોગરાજને સ્કૂલે મૂકી આવીએ, પછી આગળનું કામ કરીએ. તો મિત્રો સવારમાં તમને જે પપૈયા બતાવ્યા હતા પપૈયા હવે આપણે એને તોડશું અને એને કઈ રીતે પાકવા મૂકવાના છે એ પણ હું તમને કહું. તો ચલો ફટાફટ જઈને પપૈયા તોડી લઈએ. ચલો તો મિત્રો આપણે પપૈયા તોડીએ ફટાફટ. જો અહીંયા આગળ છે પપૈયાનું ઝાડ, તો અહીંયા ખીચડી જઈએ. તો મિત્રો જો 1 2 3 4 5 લગભગ અહીંયા આગળ 15 થી 20 પપૈયા છે અને આ બધા પપૈયા જો એમાં 1 2 ને 3 પાકી ગયા છે. તો આને આજે આપણે ઉતારી અને પકવવા મૂકી દઈશું. ચલો મિત્રો આને ઉતારીએ છીએ. આને ઉતારવા માટે આને આમ ગોળ ફેરવી અને તોડવા પડશે. તો આને ઉતારીએ. તો મિત્રો હવે આને તોડીએ અહીંયાથી. જો એક પપૈયું તૂટી ગયું છે. હવે બીજાની વારી. આ બીજું પણ તૂટી ગયું છે. એમ કરીને બધા તોડી લઈએ. તો મિત્રો 4 પપૈયા થઈ ગયા છે બરોબર. હવે આને પકવવા મૂકી દઈએ. કઈ રીતે પકવવા મૂકવાના છે એ પણ તમને કહીશ. ચાલો તો મિત્રો હવે આપણે પપૈયા ઉતારી અને આવી ગયા છે અહીંયા આગળ. જો 4 પપૈયા થયા હતા, કેટલા મોટા મોટા છે. હવે આના વગર આપણે બે વસ્તુ જોઈશે. એક છે પેપર. તો આપણે જોડે જૂના છાપા પડ્યા હોય એનો પણ ઉપયોગ કરી શકીએ. અને મારી જોડે કેરેટ છે, આ કેરેટનો હું ઉપયોગ કરું છું. તમારી જોડે પતરાનો ડબ્બો હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે કરવાનું કાંઈ નથી, ખાલી આ પેપરને આવી રીતે ખોલી અને આ જે પપૈયું રહ્યું એ એને આમ કરીને લપેટી દેવાનું છે. ખાલી હવા ના જાય અંદર, બસ આટલું જ ધ્યાન આપણે રાખવાનું છે. તો ચલો ફટાફટ હવે આને લપેટી લઈએ બધા જ પપૈયાને અને પછી તમને મળીએ. તો મિત્રો હવે પપૈયા બધા આપણે છાપામાં લપેટી લીધા છે. હવે બીજું કામ એ કરવાનું છે કે આ જે કેરેટ રહ્યું ને એની અંદર થોડા છાપા આવી રીતે કરી અને નાખી દેશું, જેથી કરીને પપૈયા ડાયરેક્ટ એમાં અડે નહીં. અને પછી એને ગોઠવી દેશું સરસ રીતે આવી રીતે. 1 પછી 2 3 અને 4. હવે આની ઉપર થોડા પેપર છાપા પણ નાખી દેશું. જો આપણી પાસે પડ્યા છે આ છાપા. બસ હવે આને એક વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેશું અને 2 થી 3 દિવસમાં પાકી જશે. તો મિત્રો તમે જોયું કે આપણે કોઈ બી જાતના કાર્બન કે કેમિકલનો ઉપયોગ નથી કર્યો. પપૈયા એની મેરે જ પાકી જશે અને આપણને મળશે પપૈયા પાક્કા, મીઠા અને ઓર્ગેનિક. આ પપૈયા 2-3 દિવસ પછી ખાવા મળશે. ત્યાં સુધી તમારે બની રહેવું પડશે નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી બીજી ચેનલ છે જે હિન્દી ચેનલ છે યોગરાજ યાત્રા ટીવી, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એનો લોગો કંઈક આવો હશે, તો એના ઉપર જઈ અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આજનો બ્લોગ હતો અહીં સુધીનો જ પપૈયાનો. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.